દેહો ભગવતી બોલો મારી શંખલપુરના શોક વાળી માં, પૂરના શોક વાળી માં, શોક વાળી માં. મારી કુકડા હતા કરોડ અને રેઠા સરે મારી રણમાં પણ વચિતા આવ્યો મારી મુગલો અરે રે એને તાવામાં તળીને ભોજન કરી દા શંખલપુરનો શોખ છે અને મારી બહુસરાજીના હજારો કુકડા રખડે છે ભાઈઓ. દિલ્હીના બાદશાહ પોતાનું નામ લશ્કર લઈ અને ફરતા 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 એ ભારતના બે ગઢ હતા, એક જૂનો ગઢ ને બીજો પાવો ગઢ. બે ગઢ સર કરવા માટે નીકળે અને શંખલપુરના શોકમાં રાત વાસો લેવો. આવા તંબુ તણ્યા છે અને મધરી રાત થઈ એટલે મોમડીની ફોજ એક પછી મારી માતાજીને ખબર પડી. રાતના 12 વાગ્યા પછી 1 વાગ્યો એટલે દિલ્હીના બાદશાહના તંબુની માલિકા અવાજ કર્યો કે હે બાપ, બધાય કુકડા ભલે ખાઈ જાય પણ કહેજે મારી સવારીનો મરજો છે એ કોઈ ખાય નહીં હો. અને જો ખાઈ જાય અને 4 વાગે જેને ખાધો હોય એના પેટમાં ન બોલાવું ને એ તો હું બાબલ બેઠા ચારે ના ઘેરે જન્મેલી આઈ ન કહેવાય બાપ. મારી માતાજીનો સવારીનો મરજો એને પણ ભોજન કરી જાઓ. રાતના 1 પછી 2 વાગે 3 વાગે અને 4 વાગ્યા માતાજીનો મરઘો બોલ્યો નહીં હો. અને કવિ લખે બાપ શું કે એ માડી તારો કુકડો કુક કરી બોલ્યો રે મરઘો માં જમરા.
જો માં જમરા બાબર બેઠા ચારણના ઘેરે જલમેલી મારી એ જેના પેટની મારી મોરીખો બોલાવે અને એવી આજ લેવા પાટીદાર પટેલની કુળદેવ હોય કરંઠીની માલિકા બેઠી હોય એ આંગળી સીધે અને પોસાનો હિસાબ ન આપે ને એ તો મારી જોગ માયા બહુ સરાજી ન કહેવાય બા બહુ સરાજી ન કહેવાય બા વેણ ભલે વયું જાય વેણ નો વટાવ મારી જોગ માયા જવા દેનો આ કાળુ ભુવા અરે બાપ આંગળી સીધે જો પોસાનો હિસાબ ન આપે ને એ તો મારી જોગ માયા લેવા પટેલની કુળદેવ મારી બહુ સરાજી લેવા આ કાળુ ભુવા આ કાળુ ભુવા જો બનાવે માં જે મને વાટલડી જો બનાવે માં જે મને લઈ જાઓ માં